જામનગર લખનૌ આગ દુર્ઘટના બાદ જામનગરમાં ટ્યુશન ક્લાસીસમાં ફાયર સેફટી ચેકિંગ શરૂ। જામનગરમાં 2 ક્લાસીસમાં સીલિંગ કાર્યવાહી। ગુરુદ્વારા ચોકડી પર સૌમ્યા ક્લાસીસ અને લીમડા લાઇનમાં સ્મિતા ક્લાસીસમાં સીલ મારવામાં આવેલ। મ્યુનિસિપલ કમિશનરની સૂચનાથી ફાયર વિભાગની ખાસ ટીમો મેદાનમાં। વોર્ડ વાઇઝ ટીમો દ્વારા ટ્યુશન ક્લાસીસનું સઘન સર્વેક્ષણ। ટ્યુશન ક્લાસીસ પાસે માન્ય ફાયર એનઓસી છે કે નહીં તેની તપાસ। ક્લાસીસમાં ઇમરજન્સી એક્ઝિટ અને એન્ટ્રી પોઇન્ટની ચકાસણી। માત્ર એક એક્ઝિટ ધરાવતા ક્લાસીસને વધારાની એક્ઝિટ બનાવવા સૂચન। ફાયર સેફટી સિસ્ટમ કાર્યરત છે કે નહીં તેની તપાસ। ખામી જણાય તો સંબંધિત સંચાલકોને નોટિસ અપાશે। વિદ્યાર્થીઓ માટે ફાયર સેફટી અંગે મોક ડ્રિલનું આયોજન। આગની સ્થિતિમાં શું કરવું અને શું ન કરવું તેની તાલીમ અપાઈ। સુરક્ષા નિયમોના પાલન માટે ફાયર વિભાગની વિશેષ ઝુંબેશ શરૂ। સ્ટેશન ફાયર ઓફિસર જામનગર મહાનગરપાલિકા માન્ય કમિશનર સાહેબની સૂચનાથી અને એએમસી સાહેબના માર્ગદર્શન હેઠળ ફાયર શાખાની એક ટીમ જે અલગ અલગ જગ્યાએ જે ટ્યુશન ક્લાસ ચાલતા હોય અહીંયા ચેકિંગની કામગીરી હાથ ધરેલ છે અને જ્યાં જ્યાં એનઓસી ન જણાતા ત્યાં સીલ મારવાની પ્રક્રિયા અત્યારે ચાલુ છે। બાકી એનઓસી હોય અને ફાયર સિસ્ટમ કાર્યરત ના હોય તો ત્યાં નોટિસ દેવાની પ્રક્રિયા ચાલુ છે। હાલ અત્યારે કઈ જગ્યાએ એવા છો ને શું હતું? અત્યારે ગુરુદ્વારા ચોકડી પાસે સૌમ્યા ક્લાસીસમાં છે અને એમને એનઓસી નહીં જણાતા ત્યાં સીલની પ્રક્રિયા ચાલુ છે। આજથી જ ચાલુ કરી છે। એક લીમડા લાઇનમાં સીલ માર્યું છે સ્મિતા ક્લાસીસમાં અને બીજું સૌમ્યા ક્લાસીસમાં। બાકી અલગ અલગ સ્થળોએ અમે ચેકિંગ હાથ ધરશું। જ્યાં જ્યાં એનઓસી નહીં જણાય ત્યાં અમે સીલની પ્રક્રિયા કરશું। જ્યાં જ્યાં એનઓસી નથી ત્યાં આપણે ઓલમોસ્ટ નોટિસો આખા સિટીમાં આપી જ દીધી છે। છતાંય અત્યારે આપણે એવી કામગીરી હાથ ધરેલ છે કે જ્યાં એનઓસી ન જણાતા તાત્કાલિક અસરથી સીલ મારશું।